નમસ્કાર દેવીઓ સજ્જનો, શાસ્ત્રોની વાતો આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ। મિત્રો, આ વખતે 2 ઓક્ટોબરના દિવસે સર્વ પિતૃ અમાસ એટલે પિતૃપક્ષનો છેલ્લો દિવસ અને સર્વ પિતૃ મોક્ષ અમાસના દિવસે સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં। તેથી તેનું કોઈ પણ પ્રકારનું સૂતક આપણે પાળવાનું નથી અને આપણને લાગશે પણ નહીં। મિત્રો, આ વખતે અમાસના દિવસે એટલે કે સર્વપિતૃ મોક્ષ અમાવસ્યાને બુધવાર 2 ઓક્ટોબરના રોજ સૂર્યગ્રહણ થવા માટે જઈ રહ્યું છે અને તેથી આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી। તેથી દેશમાં ગ્રહણનો કોઈ પણ પ્રકારનો દોષ રહેતો નથી। અમાવસ્યા અને પિતૃ પક્ષ સંબંધિત તમામ શુભ કાર્ય દિવસભર કરી શકાય છે। શાસ્ત્રના જણાવ્યા અનુસાર સૂર્યગ્રહણ જ્યાં દેખાય છે ત્યાં જ ગ્રહણનો સૂતક માન્ય રહે છે અને જ્યાં ગ્રહણ દેખાતું ન હોય ત્યાં ગ્રહણનું સૂતક પણ ગણવામાં આવતું નથી અને આપણે પાળવાનો પણ કોઈ દોષ રહેતો નથી। અને હા મિત્રો, જ્યાં સૂતક લાગે છે, જ્યાં ગ્રહણ દેખાય છે ત્યાં આપણે સૂતક એનું પાળવું માન્ય છે। જ્યાં ગ્રહણ દેખાતું જ ન હોય ત્યાં ગ્રહણનું સૂતક ગણવું જ જોઈએ નહીં। સૂર્યગ્રહણનો સૂતક ગ્રહણના સમયના 12 કલાક પહેલા હંમેશા શરૂ થતો હોય છે અને ગ્રહણના અંત સુધી એ ચાલુ રહે છે। આ વખતે ગ્રહણ થવાનું છે જરૂર, પણ ભારતમાં એનો દોષ નથી, કારણ કે ભારતની અંદર આપણા સમય પ્રમાણે જો ગ્રહણને સમજીએ તો સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરની રાત્રે 9:13 શરૂ થશે અને મધ્યરાત્રિએ 3:17 આ ગ્રહણ સમાપ્ત થશે। તો મિત્રો, હવે આપણે જાણીશું કે ગ્રહણ ક્યાં ક્યાં દેખાશે અને એ સંપૂર્ણ ગ્રહણની અસર કયા કયા દેશ ઉપર પડવા માટે જઈ રહી છે। તો આપણે એ થોડુંક સમજીએ કે આર્જેન્ટિનામાં 2 ઓક્ટોબરે સંપૂર્ણ સૂર્યગ્રહણ થવાનું છે અને ત્યાં દેખાવાનું છે। આ દેશો સિવાય એટલાન્ટિકા, બ્રાઝિલ, મેક્સિકો, ન્યુઝીલેન્ડ, પેરુ, અમેરિકા સહિતના ઘણા દેશોમાં આંશિક સૂર્યગ્રહણ આપણને જોવા મળશે। ભારતની આસપાસના દેશોમાં ગ્રહણ દરમિયાન રાત્રિ હશે અને ત્યાંથી સૂર્યગ્રહણ અહીંયા દેખાવાનું નથી અને આપણે ગ્રહણનું સૂતક પણ પાળવાનું નથી। ગ્રહણનું સૂતક નહીં હોય, તમે દિવસભર ધાર્મિક કાર્ય કરી શકશો। ભારતમાં આ ગ્રહણ દેખાતું ન હોવાથી, સર્વપિતૃ મોક્ષ અમાવસ્યાનો પર્વ હોવાથી આપણે પિતૃઓને લાગતા તમામ કાર્ય કરી શકીએ છીએ। એમાં આપણને કોઈ દોષ કે બંધારણ કરતા નથી। ધાર્મિક વિધિઓ દિવસભર કરી શકાશે। બુધવારે સવારે સૂર્યને જળ અર્પિત કરી શકાશે। ઘરના મંદિરમાં ભગવાન ગણેશ, વિષ્ણુ, લક્ષ્મી, શિવ, પાર્વતી વગેરે દેવી દેવતાઓની આપણે પૂજા પણ કરી શકીશું અને બપોરે 12 વાગ્યાની આસપાસ પિતૃઓ માટે શ્રાદ્ધ, પિંડદાન, તર્પણ વગેરે જેવા શુભ કાર્ય પણ આપણે કરી શકાશે। દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું। આ ગ્રહણ અમાસ છે, સર્વપિતૃ અમાસ, એ માધ્યમથી અનાજ, કપડાં, ચંપલ, પૈસાનું દાન કરો। હનુમાનજીના મંદિરમાં દીવો પ્રગટાવો। હનુમાનજીના મંદિરે જઈ અને હનુમાન ચાલીસાનું પાઠન કરો અથવા તમારા ઘરમાં બેસીને તમે હનુમાન ચાલીસાનું પાઠન કરો। જરૂરિયાત જે ગરીબ છે, જેને જરૂરિયાત છે, એને ભોજન આપો। ગાયોને ઘાસ નાખો, પક્ષીઓને ચણ નાખો, કૂતરાઓને રોટલી નાખો। આવું બધું જ ધાર્મિક કાર્ય આ અમાસના દિવસે કરી શકાય છે। પીપળાને જળ ચડાવો, પીપળે દીવો કરો, કીડીઓના નગરા પૂરો, ખાંડ અને લોટ લઈને। તેનાથી પિતૃઓના પણ આપણને આશીર્વાદ મળશે અને તેનાથી જે કીડીઓ, જે નગરાઓ છે, એ જે ભૂખી કીડીઓ છે, એમને પણ જે અનાજ મળશે, એમને પણ મીઠું મોઢું થશે। એનાથી એ પણ સંતૃપ્ત થઈ અને આપણને આશીર્વાદ આપશે। અને સૌથી મોટો જે કાર્ય ફળ મળવાનું છે એ પિતૃઓના આશીર્વાદ। પિતૃઓના આશીર્વાદ મિત્રો ભાગ્યથી મળતા હોય છે। ભાદરવા મહિનાની અંદર ઉત્તમમાં ઉત્તમ પિતૃઓનું આ પર્વ માનવામાં આવે છે।
એટલે અવશ્ય પિતૃ અમાસના દિવસે આપણે આવા બધા ધાર્મિક કાર્ય અવશ્ય કરવા જોઈએ એવું શાસ્ત્રમાં બતાવ્યું છે. અને જે પિતૃઓ પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ કરવાનું આપણે કદાચ જો ભૂલી ગયા હોય આ પિતૃ અમાસના દિવસે, તો એને મહાલય શ્રાદ્ધ કહેવાય છે. મહાલય શ્રાદ્ધ કરી અને પિતૃઓને સંતૃપ્ત કરવા જોઈએ, પિતૃઓના આશીર્વાદ લેવા જોઈએ, પિતૃઓના માટે પ્રાર્થના કરવી જોઈએ, પિતૃઓને દીવો કરી, અગરબત્તી કરી, ધૂપ દીપ પિતૃઓને અર્પણ કરી, સરસ મજાનું ઘરમાં દૂધ પાક છે, લાડુ છે બનાવી પિતૃઓને ભોજન કરાવી અને પિતૃઓની પ્રસન્નતા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. કારણ કે મિત્રો 12 મહિના જેટલો સમય જાય છે પાછો શ્રાદ્ધ પક્ષ આવવા માટે. અને દરેકના પિતૃઓ, કારણ કે આપણે સાંસારિક છીએ એટલે પરિવારમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈનું મૃત્યુ અવશ્ય થયું જ હશે. એ પિતૃઓને પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ કે તમે ઠરજો અને અમને ઠારજો, તમારા આશીર્વાદ અમારા પરિવાર ઉપર રાખજો, તમારી કૃપા દૃષ્ટિથી અમારું અને અમારા પરિવારનું કલ્યાણ થાય, આવી ભાવના અવશ્ય પિતૃ અમાસના દિવસે કરવી જોઈએ. તો મિત્રો, આ ગ્રહણનું જે માધ્યમ અને અમાસનું માધ્યમ બંને ભેગું થયું હતું. ઘણા બધા વ્યક્તિઓના ફોન આવ્યા, ઘણા બધા વ્યક્તિઓની વોટ્સએપ મેસેજ આવ્યા કે ભાઈ આ વખતે ગ્રહણ છે કે નથી. તો પછી મને એવું થયું કે લાવને થોડીક આ જાણકારી તમારા સુધી પહોંચાડું કે જેનાથી સર્વ જ્ઞાન યુક્ત થઈ શકે અને તેનાથી કોઈ પણ પ્રકારનો ભય આપણા ભારતની અંદર જોવામાં મળે નહીં. તો મિત્રો, તમે પણ આ માહિતી તમારા પરિવાર, ઇષ્ટ મિત્ર, બાંધવોને શેર કરજો, જેનાથી એ પણ અવગત થઈ શકે અને આવા ધાર્મિક જે કાર્યો છે એ કાર્યોનો લાભ લઈ અને એ પણ એમના પિતૃઓના આશીર્વાદ અને એમની કૃપા દૃષ્ટિ મેળવી શકે છે. ફરી નવરાત્રિનું માધ્યમ આવી રહી છે, નવરાત્રિ એનું મહત્વ લઈ અને ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી બધાને ઓમ નમો ભગવતે વાસુદેવાય, હર હર મહાદેવ, જય શ્રી રામ,